Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 10, Subject English. Students, today we learn Read 15, Life in the Chair. Life એટલે કે જીવન, in the chair એટલે કે ખુરશીમાં. તો આખો અર્થ તમારો થશે ખુરશીમાં જીવન. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠની શરૂઆત કરીએ. મોમ, I am home. મમ્મી, હું ઘરે આવી ગયો. John slammed the door and dropped his books on nearby chair. Slammed એટલે કે જોરથી બંધ કરવું, ક્લોઝડ વિથ ફોર્સ એટલે કે એકદમ જોરથી આપણે દરવાજો ઠોકીને બંધ કરીએ ને તે રીતના. તો જોન ઘરે આવી ગયો હતો. જોને જોરથી દરવાજો બંધ કર્યો. એન્ડ ડ્રોપ્ડ હિઝ બુક્સ ઓન નિયર બાય ચેર. નિયર બાય એટલે કે નજીકની, ચેર એટલે કે ખુરશી, ડ્રોપ્ડ એટલે કે મૂકવું. જોને જોરથી દરવાજો બંધ કર્યો અને પાસેની ખુરશી પર પોતાના પુસ્તકો મૂક્યા. હાય જોન, હોમ ઓલરેડી? અરે જોન, તું ઘરે આવી ગયો? હિઝ મોમ વેલકમ્ડ હિમ. વેલકમ્ડ એટલે કે આવકાર્યો. તેની માએ તેને આવકાર્યો. She had just placed a plate of fresh baked cookies on the counter near the open window. Cookies એટલે કે સ્વીટ બિસ્કિટ. બરાબર? તો તેની માતાએ હમણાં જ ફ્રેશ બેક એટલે કે તરત જ બેક કરેલી, તાજી બનાવેલી કૂકીની પ્લેટ ઓપન વિન્ડો એટલે કે ખુલ્લી બારી પાસેના ટેબલ પર હમણાં જ મૂકી હતી. જોન ટુક અ કૂકી એન્ડ લુકડ આઉટસાઇડ. જોને તે બિસ્કિટ કૂકી લીધી અને બહાર જોયું. આઉટસાઇડ એટલે કે બહાર. બહાર જોયું. પોપ અપ. જોન્સ ગ્રાન્ડપા કમ થ્રુ ધી ડોર. જોનના દાદા પોપ અપ અંદર આવ્યા. જુઓ, જોનના દાદાનું નામ શું બતાવ્યું છે? પોપ અપ. બરાબર? તો જોનના દાદા અંદર આવ્યા. સ્પ્રિંગ ઇઝ હિયર, પોપ અપ સેડ. પોપ અપે કહ્યું, વસંત ઋતુ. સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુ. વસંત ઋતુ આવી ગઈ. એન્ડ યુ નો વોટ ઇટ મીન્સ? અને એટલે શું એ તને ખબર છે? એની તને જાણ છે? એવું કોણ કહે છે? જોનના દાદા. બરાબર? સ્યોર. જોન અગ્રી. જોન શું કહે છે? ચોક્કસ. જોન સંમત થયો. અવર એન્યુઅલ ફિશિંગ ટ્રીપ ઇઝ કમિંગ. એન્યુઅલ ફિશિંગ એટલે કે વાર્ષિક. એન્યુઅલ એટલે કે વાર્ષિક. ફિશિંગ ટ્રીપ એટલે કે માછલી પકડવાની વાર્ષિક ટ્રીપ, સહેલ આવી પહોંચી છે. શું કહે છે જોન? કે હવે આપણી માછલી પકડવાની વાર્ષિક સહેલ એટલે કે માછલી પકડવા જવાની ટ્રીપ આવી ગઈ છે. આઈ વોઝ થિંકિંગ ઓફ અવર એન્યુઅલ ક્લિનિંગ, જોન્સ મોમ સજેસ્ટેડ. જોન્સની મમ્મી શું કહે છે? જોન્સની મમ્મીએ સૂચન કર્યું, એમ સજેસ્ટ કર્યું કે આઈ વોઝ થિંકિંગ ઓફ અવર એન્યુઅલ ક્લિનિંગ. એન્યુઅલ એટલે કે વાર્ષિક, ક્લિનિંગ એટલે કે સફાઈ. હું વાર્ષિક સાફસૂફીનો વિચાર કરી રહી હતી. ટુમોરો જોન યુ હેવ નો સ્કૂલ એન્ડ આઈ કેન એક્સપેક્ટ સમ હેલ્પ. ઓકે? એની મમ્મી શું કહે છે? જોન, કાલે તારી સ્કૂલમાં રજા છે અને હું એન્ડ આઈ કેન એક્સપેક્ટ એટલે કે હોપ કરવી, આશા કરવી. અને હું આશા કરું છું, હું અપેક્ષા રાખી શકું કે તું મને મદદ કરે. ઓકે? આવું એની મમ્મી કહે છે. ઓકે ઓકે. જોન અગ્રીડ. સારું સારું એમ આવું કરીને જોન સહમત થઈ જાય છે. બરાબર? ધ નેક્સ્ટ ડે જોન એન્ડ હિઝ મોમ ક્લીન ધી હાઉસ. બીજા દિવસે જોન અને તેની માએ ઘર સાફ કર્યું. ધે ક્લીન્ડ અપસ્ટેર્સ, ડાઉનસ્ટેર્સ, ઇનસાઇડ, આઉટસાઇડ અન્ટિલ એવરીથિંગ વોઝ સ્પોટલેસ. સ્પોટલેસ એટલે કે વિધાઉટ એની ડર્ટ. સ્પોટલેસ એટલે શું? વિધાઉટ એની ડર્ટ એટલે કે બિલકુલ એના વગરનું. બરાબર? એકદમ ઘસીને સાફ કરે તેવું. સ્પોટ વગરનું, ડાઘા વગરનું. બરાબર? તો ધે ક્લીન્ડ અપસ્ટેર્સ. અપસ્ટેર્સ એટલે કે ઉપર. તેમણે ઉપર. ડાઉનસ્ટેર એટલે કે નીચે. ઇનસાઇડ આઉટસાઇડ એટલે કે અંદર બહાર બધું જ
ઘસી ઘસીને એમ સાફ કર્યું. પોઇન્ટિંગ ટુ પોપોપ્સ ચેર્સ, જોન્સ મોમ એક્સક્લેમ્ડ. જુઓ, પોપોપની ખુરશી દેખાડીને જોનની માએ એક્સક્લેમ્ડ એટલે કે આશ્ચર્યથી કહ્યું, ઓહ માય, ધેટ ઓલ્ડ ચેર હેઝ ગોટ ટુ ગો. શું કહે છે? અરે, ઓલ્ડ ચેર એટલે કે પેલી જૂની ખુરશી કાઢી નાખવી જોઈએ. વી વિલ બાય પોપોપ અ ન્યૂ વન. આપણે પોપોપ માટે નવી ખુરશી લઈ આવીશું. આવું કોણ કહે છે? જોનની માતા કહે છે. બરાબર. હવે જોન પોપોપ શું આ પોપોપની ખુરશીને જવા દેશે એમ કચરાની અંદર? તમે લોકો શું વિચારો છો? ચાલો આગળ જોઈએ. ડુ યુ થિંક થ્રોવિંગ અવે ધીસ ઓલ્ડ ચેર ઇઝ અ ગુડ આઈડિયા? વાય? જૂની ખુરશી કાઢી નાખવાનો વિચાર તમને કેવો લાગ્યો? ઇઝ ઇટ ગુડ આઈડિયા? એ સારો છે? વાય? શા માટે? જો તમારો જવાબ હામાં હોય તો હામાં શા માટે, અને જો હા નામાં હોય કે નહીં કરવી જોઈએ તો ના, એવું શા માટે? થિંક અબાઉટ ઇટ. વિચારો આ વિશે. ઇટ વોઝ ટ્રુ. જોન હેડ ટુ અગ્રી. અગ્રી એટલે કે સંમત થઈ જવું. વાત સાચી છે. જોને એની માતા સાથે સંમત થઈ જાય છે. ધ ચેર વોઝ ફેડેડ એન્ડ વોર્ન એન્ડ ઇન સમ પ્લેસીસ ઇવન ટોર્ન. શું કહે છે? જોન ચેર જે છે તે કેવી થઈ ગઈ છે? ફેડેડ એટલે કે ઝાંખી પડી ગયેલી છે. બરાબર. ખુરશીનો રંગ એકદમ ઝાંખો થઈ ગયેલો છે એટલે કે ઉડી ગયેલો છે. વોર્ન એટલે કે ખવાઈ ગયેલ છે. એન્ડ સમ પ્લેસીસ ઇવન ટોર્ન એટલે કે ફાટી ગયેલી છે. તો જોન પણ આ વાત સાથે, એની માની વાત સાથે અઘરી થઈ જાય છે અને શું કહે છે કે હા એમ ખુરશીનો રંગ પણ ઝાંખો પડી ગયેલો છે. એકદમ ખુરશી કેવી થઈ ગઈ છે? ખવાઈ ગઈ હતી અને કેટલીક જગ્યાએથી તો ફાટી પણ ગયેલી છે. જોન, કમ એન્ડ હેલ્પ મી, વી વિલ ટેક ધી ચેર થ્રુ ધી ફૂટપાથ. જોનની માતા શું કહે છે? જોન, આવ અને મદદ કર. આપણે આ ખુરશીને ફૂટપાથ પર મૂકી દઈએ. કઈ ખુરશીની વાત કરેલી છે? તમે શરૂઆતના અંદર જે જોઈ ને આ ખુરશી, તે ખુરશીની વાત કરેલી છે. તો એ ખુરશી શું કહે છે એની માતા? કે જોન, ચાલ આવ એમ મને મદદ કર. આપણે આ ખુરશીને ક્યાં મૂકી દઈએ? ફૂટપાથ પર મૂકી દઈએ. ટુમોરો ધ ગાર્બેજ ટ્રક ઇઝ ગોઈંગ ટુ કમ. આવતીકાલે ગાર્બેજ ટ્રક એટલે કે કચરો લેવા માટેની જે ટ્રક આવશે, તે ગાડી આવશે, તે આવતીકાલે કચરો લઈ જતી ગાડી આવશે. તો તેની અંદર આ ખુરશી પર જતી રહેશે. આવું એની માતા કહે છે. એઝ ધે અટેમ્પ્ટેડ ટુ મૂવ ધી ચેર. જેવા તેમણે ખુરશી ખસેડવાનો પ્રયત્ન કર્યો. અટેમ્પ્ટ એટલે કે પ્રયત્ન કરવો. પોપ કમ થ્રુ ધી ડોર. ઓહ નો, હી ઓબ્જેક્ટેડ. ઓબ્જેક્ટેડ એટલે કે ઓપોઝડ કરવો. ડિસઅગ્રી. તે માનતા નથી કે એમની ખુરશીને આ રીતે તેમણે ફેંકી દેવી જોઈએ. એટલે કે એ લોકો જ્યારે ખુરશીને ખસાડી રહ્યા હતા તે જ વખતે પોપ અંદરથી આવ્યા અને કહે છે, અરે ના, ઓહ નો, અરે ના. અને તેમણે ઓબ્જેક્ટ કર્યો, ઓપોઝડ કર્યો એટલે કે વિરોધ કર્યો. અને તેઓ વિરોધ કરે છે. શેનો વિરોધ કરે છે? યુ કાન્ટ ટેક માય ચેર. એટલે કે તમે મારી ખુરશી નહીં લઈ જઈ શકો. મારી ખુરશી મારી પાસે જ રહેવા દો. ગમે તેવી ખરાબ થઈ ગઈ છે પણ મારી ખુરશી મારી પાસે જ રહેવા દો. બટ પોપ, વી વિલ બાય યુ અ ન્યૂ વન, જોન્સ મોમ સેડ. જુઓ શું કહે છે જોનની માતા? જોન મોમ સેડ એટલે કે જોનની મામ્મીએ કહ્યું. શું કે પણ પોપ, અમે તમને નવી ખુરશી લાવી આપીશું. હવે પોપ શું કહેશે? આઈ ડોન્ટ વોન્ટ ન્યૂ વન. મને નવી જોઈતી નથી. ન્યૂ વન એટલે કે નવી. બરાબર. તો કે મને નવી ખુરશી જોઈતી નથી. પોપ, વાય ડુ યુ વોન્ટ ટુ કીપ સચ અ ડર્ટી ચેર? ડર્ટી ચેર એટલે કે ગંદી ખુરશી. તો શું કહે છે પોપ? તમારે આવી ગંદી ખુરશી શા માટે રાખવી છે? જોન આસ્ક્ડ વેન હિઝ મધર લેફ્ટ ધી રૂમ. જોનની મા બહાર ગઈ પછી જોને પૂછ્યું. શું પૂછ્યું? ઇટ્સ સો ઓલ્ડ. તે કેટલી જૂની છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જોન. એના દાદા જવાબ આપે છે. શું જવાબ આપે છે પોપ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ જોન. જોન, તું એ નહીં સમજી શકે. પોપ shook his head
from side to side, and after a long pause, he said, I sat in the chair when I proposed your grandma to marry me. જુઓ, પોપ shook his head. shook એટલે કે હલાવવું, બરાબર. તો શું કહે છે પોપ? માથું હલાવીને, એટલે કે પોપે માથું બંને બાજુ ઘુમાવ્યું, હલાવ્યું, અને સાઈડ ટુ સાઈડ એટલે કે બંને બાજુ હલાવ્યું. એન્ડ આફ્ટર અ લોંગ પોઝ, અને ઘણીવાર સુધી એકદમ ચૂપ રહ્યા. અને પછી હી સેડ, અને પછી તેમણે કહ્યું, શું કહ્યું? આઈ સેટ ઇન ધીસ ચેર વેન આઈ પ્રપોઝ યોર ગ્રાન્ડમા ટુ મેરી મી. તારી દાદી પાસે મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શું કહે છે? પ્રપોઝડ એટલે કે લગ્ન માટેનો પ્રસ્તાવ કરવો, બરાબર. પ્રપોઝ યોર ગ્રાન્ડમા ટુ મેરી મી એટલે કે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે હું આ જ ખુરશીમાં બેઠો હતો. કઈ ખુરશીમાં? જે ખુરશી એની માતા ફેંકવાનું કહેતી છે તે જ ખુરશીમાં હું બેઠો હતો. ઇટ વોઝ સો લોંગ અગો. એ ઘણી જૂની વાત છે. બટ વેન આઈ સિટ ઇન ધીસ ચેર એન્ડ ક્લોઝ માય આઈઝ આઈ ફીલ સી ઇઝ નિયર. શું કહે છે દાદા? કે આ ઘણી જૂની વાત છે, પરંતુ બટ વેન આઈ સિટ ઇન ધીસ ચેર, પરંતુ જ્યારે હું આ ખુરશી ઉપર બેસું છું, એન્ડ ક્લોઝ માય આઈઝ, અને મારી આંખો બંધ કરું છું, આઈ ફીલ સી ઇઝ નિયર, મારી અંદર શું આવે છે? મને એવું ફીલ થાય છે, મને એવું લાગે છે કે તારી દાદી મારી પાસે જ છે, બરાબર. The old man passed his hand gently along the arm of the chair. ડોસાએ ખુરશીના હાથા પર ધીમેથી હાથ ફેરવ્યો. એટલે કે એના દાદા જે છે તે ખુરશી પર ધીમેથી હાથ ફેરવે છે, બરાબર. એન્ડ ધ નાઇટ યોર ફાધર વોઝ બોર્ન, અને જ્યારે તારા પિતાનો જન્મ થયો હતો, આઈ સેટ ઇન ધીસ ચેર, હું આ જ ખુરશી પર બેઠો હતો. આઈ વોઝ નર્વસ, નર્વસ એટલે કે ગભરાયેલો, હું ખૂબ જ ગભરાયેલો હતો. આઈ વોઝ સ્કેર્ડ વેન ધે પ્લેસ ધી ટાઇની બેબી ઇન ટુ માય આર્મ્સ યેટ આઈ વોઝ વેરી હેપી. શું કહે છે? હું ખૂબ જ ડરેલો હતો. સ્કેર્ડ એટલે કે ડરી ગયેલો હતો. ક્યારે? જ્યારે તેઓએ નાજુક બાળકને મારા હાથમાં લાવીને મૂક્યો એમ. આર્મ્સ એટલે કે મારા હાથમાં, મારી બાહોમાં. તો કે ત્યારે હું ખૂબ જ ડરી ગયો હતો. યેટ છતાં પણ, આઈ વોઝ વેરી હેપી છતાં પણ હું ખૂબ જ ખુશ હતો. આઈ થિંક આઈ એમ બિગિનિંગ ટુ અન્ડરસ્ટેન્ડ, જ્હોન સેડ થોગફુલી. જ્હોન શું કહે છે? મને લાગે છે કે હું તમારી વાત સમજી રહ્યો છું. જ્હોન સેડ થોગફુલી એટલે કે વિચાર કરીને. જ્હોન આ વસ્તુ કઈ રીતે કહે છે? એકદમ વિચાર કરીને કહે છે. હવે આગળ જુઓ. વોટ હેઝ જ્હોન બિગન ટુ અન્ડરસ્ટેન્ડ? તમને શું લાગે? જ્હોનને શું સમજ પડી હશે? જ્હોન શું સમજી રહ્યો હતો? મેની યર્સ લેટર પોપ's વોઇસ બ્રોક. ઘણા વર્ષો પછી પોપનો અવાજ તરડાઈ ગયો. બ્રોક એટલે કે તરડાઈ ગયો. એન્ડ હી પોઝડ એટલે કે થોડીવાર માટે થોભવું, થોડીવાર સુધી અટકવું. સ્ટોપ્ડ ફોર અ વાઇલ એટલે કે થોડીવાર સુધી અટકવું, બરાબર. તો શું કહે છે? એન્ડ હી પોઝડ ફોર અ મોમેન્ટ એન્ડ સેડ એટલે કે તે થોડીવાર સુધી અટકી જ ગયા અને કહ્યું, આઈ સેટ ઇન ધીસ ચેર વેન ધ ડૉક્ટર કોલ્ડ. અને હું ત્યારે પણ આ જ ખુરશી પર બેઠો હતો. ક્યારે? જ્યારે ડૉક્ટરે મને બોલાવ્યો. એન્ડ ટોલ્ડ મી ધેટ યોર ગ્રાન્ડપા વોઝ ડેડ. શું કહે છે? ગ્રાન્ડમા એટલે કે દાદી, બરાબર. તો કે હું ત્યારે પણ આ જ ખુરશીમાં બેઠો હતો જ્યારે ડૉક્ટરે મને બોલાવ્યો અને તારી દાદીનું મૃત્યુ થઈ ગયું હતું, બરાબર. I was lost without her, but the chair gave me comfort and warmth. warmth એટલે કે હૂંફ. હું કેવો થઈ ગયો હતો? એકલો થઈ ગયો હતો. અરે એકદમ નોઢાળા જેવો થઈ ગયો હતો. પરંતુ આ ખુરશીએ આશ્વાસન, કમ્ફર્ટ
એટલે કે આરામ, આશ્વાસન, અને વોર્મ્થ એટલે કે હૂંફ. તે વખતે મને આ ખુરશીએ આશ્વાસન અને હૂંફ આપ્યા હતા. આઈ એમ સોરી પોપ. જોન લુકડ એટ હિઝ ગ્રાન્ડફાધર એન્ડ સેડ, આઈ અન્ડરસ્ટેન્ડ નાવ. જુઓ, પોપ, મને માફ કરો, હું દિલગીર છું. જોન લુકડ એટ હિઝ ગ્રાન્ડફાધર એન્ડ સેડ, આઈ અન્ડરસ્ટેન્ડ નાવ. જોન તેના દાદા સામે જોઈને કહ્યું, આઈ અન્ડરસ્ટેન્ડ નાવ. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજાય, મને હવે સમજાય છે. ધીસ ઇઝ નોટ જસ્ટ એની ઓલ્ડ ચેર. ઓલ્ડ ચેર એટલે કે આ એક માત્ર જૂની ખુરશી નથી. ધીસ ચેર ઇઝ મોર લાઇક યોર ફ્રેન્ડ. આ એક ખુરશી નથી, આ ખુરશી તમારા મિત્ર કરતાં પણ વિશેષ છે. યસ, વી હેવ લીવડ અ લોટ ટુગેધર, પોપ સેડ. પોપ શું કહે છે? હા, અમે ઘણું સાથે રહ્યા છીએ, પોપે કહ્યું. ધેટ નાઇટ વેન જોન એન્ડ પોપ વેર asleep, John's mom and dad carried the chair out to the footpath. જુઓ શું થાય છે? એ રાત્રે એટલે કે ધેટ નાઇટ એટલે કે એ રાત્રે, વેન જ્યારે જોન અને પોપ વેર asleep એટલે કે જોન અને પોપ સૂતા હતા ત્યારે, જોન્સ મોમ એન્ડ ડેડ કેરીડ ધી ચેર આઉટ ટુ ધી ફૂટપાથ. જુઓ, કેરીડ એટલે કે લઈ જવું, બરાબર, ઉચકીને લઈ જવું. તો શું કરે છે? જોનની મા અને તેના પિતા ખુરશીને ઉચકીને બહાર ફૂટપાથ પર મૂકી આવ્યા. વોટ વુડ યુ હેવ ડન ઇફ યુ વેર પોપ? જો તમે પોપ હોત તો તમે શું કર્યું હોત? જો તમારી જ વસ્તુ આ રીતે કોઈ ઉચકીને મૂકી આવે તો તમે શું કર્યું હોત? The next morning, when John came downstairs, Pop stood by the window and looked outside. બીજા દિવસે, નેક્સ્ટ મોર્નિંગ એટલે કે બીજા દિવસે, જ્યારે જોન કમ ડાઉનસ્ટેર, જોન નીચે આવ્યો, પોપ સ્ટૂડ બાય ધી વિન્ડો એન્ડ લુકડ આઉટસાઇડ. પોપ બારી પાસે ઊભા રહી બહાર જોતા હતા. અ ટીયર રોલ્ડ ડાઉન હિઝ હોલો ચીક્સ. હોલો ચીક્સ એટલે કે એમના ગાલ ઉપર આંસુ, એમ બરાબર. પોપના ગાલ ઉપર રોલ્ડ ડાઉન હિઝ હોલો ચીક એટલે કે આંસુ તેમના ગાલ ઉપર સડી પડ્યું. તેમની બેસી ગયેલા ગાલ ઉપર, હોલો ચીક એટલે કે બેસી ગયેલા ગાલ હોય ને તેના ઉપર આંસુ સડી પડ્યું. જોન સોડ ધી સ્નો કવર્ડ ચેર એટ ધી ફૂટપાથ આઉટ ઓન ધી સ્ટ્રીટ. તો જોન બહાર રસ્તાના ફૂટપાથ પર ઢંકાયેલી, શેનાથી? કે બરફથી ઢંકાયેલી ખુરશી જોઈ. કવર્ડ ચેર, સ્નો કવર્ડ ચેર એટલે કે બરફથી ઢંકાયેલી ખુરશીને જોઈ. ધ સાઉન્ડ ઓફ ધી ગાર્બેજ ટ્રક વોઝ કમિંગ ક્લોઝર. અને શું કરે છે? કચરાની ગાડીનો અવાજ પાસે ને પાસે આવી રહ્યો હતો. શું? ધ સાઉન્ડ ઓફ ધી ગાર્બેજ ટ્રક વોઝ કમિંગ ક્લોઝર એટલે કે કચરાની ગાડીનો અવાજ પાસે ને પાસે આવી રહ્યો હતો. હી રન આઉટસાઇડ. તે બહારની તરફ દોડીને જાય છે. વેઇટ, ડોન્ટ ટેક ધી ચેર, હી શાઉટેડ. કોણ દોડીને બહાર જાય છે? જોન દોડીને બહાર દોડ્યો અને ત્યાં ઊભો રહીને શું કહે છે? ખુરશી લેશો નહીં. ડોન્ટ ટેક ધી ચેર, આ ખુરશીને લેશો નહીં. હી શાઉટેડ, તેણે એવી બૂમ પાડી કે આ ખુરશીને લેશો નહીં. ધેન હી રન બેક ઇનસાઇડ એન્ડ ફેસ્ડ હિઝ મોમ. અને ત્યાર પછી તે દોડીને અંદર ગયો અને તેની મા સામે જઈ ઊભો રહ્યો. એની માની સામે જઈને ઊભો રહ્યો. લુક એટ પોપ મોમ. પોપને જુઓ મમ્મી. શું કહે છે? મમ્મી, પોપ સામે જુઓ. યુ કાન્ટ થ્રો આઉટ હિઝ ચેર. તમે એમની ખુરશીને ફેંકી નહીં દઈ શકો. ધીસ ઇઝ નોટ જસ્ટ અ ચેર. એ ફક્ત ખુરશી જ નથી. ધીસ ચેર હેઝ બીન વિથ પોપ ફોર અ વેરી લોંગ ટાઈમ. શું કહે છે? આ ખુરશી પોપ પાસે કેટલા લાંબા સમયથી છે. ધીસ ચેર ઇઝ લાઇક હિઝ ફ્રેન્ડ. આ ખુરશી તેમની મિત્ર છે.
John's mom turned and looked at the old man. જોનની માતા ફરી એટલે કે નજર ફેરવી અને લુકડ એટ ધી ઓલ્ડ મેન અને વૃદ્ધ સામે નજર કરી. સ્લોલી સી વોકડ ટુવર્ડ્સ હિમ. ધીમેથી તે તેમની પાસે ગઈ. વિથ હર રિંગ ફિંગર સી વિપ્ડ અવે અ ટીયર. તેની રિંગ ફિંગર એટલે કે ત્રીજી આંગળીથી, અનામિકા આંગળીથી આંસુ લૂછ્યા. બરાબર, તમને બધાને રિંગ ફિંગર કઈ છે તે તો ખબર જ છે ને. તો તેની ત્રીજી આંગળીથી તેણે તેમના આંસુ, વિપ્ડ અવે ટીયર્સ એટલે કે તેની આંગળીથી તેણે પોતા આંસુ નૂછ્યા. એન્ડ ધેન સેડ, આઈ એમ સોરી પોપ. અને પછી કહ્યું, પોપ મને માફ કરી દો. શું કહે છે? પોપ મને માફ કરી દો. I just didn't realize how much the chair mean to you. મને એવો અહેસાસ જ નહીં થયો. શું કહે છે? I didn't realize એટલે કે મને એવો અહેસાસ જ નહીં થયો કે આ ખુરશી તમારા માટે કેટલી મહત્ત્વની છે. જોન એન્ડ આઈ વિલ બ્રિંગ યોર ચેર બેક ઇનસાઇડ. જોન અને હું તમારી ખુરશીને ઘરમાં લઈ આવીશું. They brushed off the snow with their hands and pushed the chair back inside the house. Brushed off એટલે કે ખંખેરી નાખી. શેનાથી ખંખેરી નાખી? તે કે તેમણે ખુરશી પર જામેલો બરફ હાથથી, હેન્ડ્સ એટલે કે હાથથી ખંખેરી નાખ્યો. એન્ડ પુશ ધી ચેર બેક ઇનસાઇડ ધી હાઉસ. અને ખુરશીને ઘરમાં પાછી લઈ આવ્યા. John and Pop wholeheartedly agreed that the living room looked dull without this old chair. જુઓ, જોન અને પોપ wholeheartedly એટલે કે ફૂલ્લી દિલથી, ખુલ્લા દિલથી બંને સમજી ગયા કે ખુરશી વિનાનો લિવિંગ રૂમ એટલે કે દીવાનખંડ, બેઠકખંડ, બરાબર, સાવ નિસ્તેજ દેખાતો હતો. ડલ એટલે કે સારો નહીં દેખાતો હતો, બરાબર, નિસ્તેજ દેખાતો હતો. બરાબર, આ પાઠમાં આપણને યાદોનું મહત્ત્વ બતાવ્યું છે. શું બતાવ્યું છે? સ્મૃતિ એ વધારાનું જીવન છે. યાદ એ આપણા જીવન સાથે હંમેશા માટે રહેતી હોય છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ તમારો પૂર્ણ થાય છે. થેન્ક યુ.